નમસ્તે મિત્રો, ISRPG ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ગેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. તારીખ 12/3/2026 ગુરુવારના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામખંભાળિયા શહેરમાં જૂથ સેવા સહકારી મંડળીના કર્મચારીની ચાલતી મનમાની તેમજ કસ્ટમર સાથે કોઈપણ જાતનો સારો જવાબ તેમજ સારો વ્યવહાર કરવામાં આવતો નથી, જેમાં અડધૂત કરવામાં પણ આવે છે. તેમજ આંબેડકર દર્પણ ન્યૂઝ પેપરના કેમેરામેન ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આપ જોઈ શકો છો, આ વિડીયાની માધ્યમથી અંદર સાફ દેખાઈ રહ્યું છે. અહેવાલ આંબેડકર દર્પણ ન્યૂઝ તંત્રી PK પરમાર, જામનગર. જામનગરથી પ્રસિદ્ધ હતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપર તેમજ સોશિયલ મીડિયામાં મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામખંભાળિયા સેન્ટર કહેવામાં આવે છે, જે સેન્ટરમાં શ્રી સોવાદીય જૂથ સેવા સહકારી મંડળીની મુલાકાત લેતું આંબેડકર દર્પણ દ્વારા પબ્લિકને પૂછતા પબ્લિકને પણ કોઈ જાતનો જવાબ રિપ્લાય ન મળેલી, એ પ્લસ કે પબ્લિક પણ ડરી ગઈ છે ત્યાંના સ્થાનિક કર્મચારીઓથી. અને આ કર્મચારી માથાભારે સોઈ કેમેરામેન ઉપર વાત પર ઉપર કોશિશ પણ કર્યો. આપ ખુદ જોઈ શકો છો મોબાઈલ કેમેરાની અંદર. કોઈ પણ જાતની ઇન્ટરવ્યૂ પણ દેવામાં ન આવ્યું. ઉલટા આંબેડકર દર્પણના પત્રકારો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આપ જોઈ શકો છો વિડીયોની અંદર. તો શું આપ જિલ્લા કલેક્ટર સાહેબ તેમજ જે જિલ્લાના SP સાહેબ આ બધામાં તપાસ કરે અને આમાં માથાભારે શખ્સો ઉપર કાનૂની કાર્યવાહી કરે, જેઓના લાયસન્સ રદ કરવાના લોક માંગણી. જય હિન્દ, જય ભારત. સવારથી સાંજ સુધી ધંધો કરવા કામ મૂલે જવું કે આ કામ કરું, મૂલે જવું કામ કરું. જામનગરી પછી તો આંબેડકર દર્પણ સોશિયલ મીડિયાને હાલ એક આ ગેસના બાટલા જેટલી ફરિયાદ મળે છે. અમે આવેલા છીએ, જોઈ શકો છો. આમાં અમારે મૂલે જવું કાંઈ બાટલા આપી દેવું. આપણે પબ્લિકને પૂછીએ શું પ્રોબ્લેમ છે. ઓ બોલજો જરા, ભાઈ બોલે એનું આલે જણું કરતા. શું સમસ્યા છે? બાટલા વિશે શું એ ચાલુ રહીએ ભાઈ, એ ના હાલે ભાઈ. અમારે સમસ્યા માટે ભાઈ તમે જવાબ દો, શું પ્રોબ્લેમ છે? હા, બિલ કેમ બોલો? બોલો 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 મોટા ભાઈ. અમે અહીંયા એમને દેવા નથી, તમારો ઇન્ટર લેવા આવ્યા છે. નથી કંઈ બોલું ભાઈ, કાંઈ બોલવા માંગતા નથી. આ પબ્લિકને બોલો ભાઈ. શું ભાઈ દાદા ભાઈ સમસ્યા છે? બોલો તો ભાઈ બોલો, ભાઈ બોલો બોલો બોલો. ત્યારે કેવું બોલવામાં હકીકત શું પ્રશ્ન છે? અહીંયા કોઈ પણ જાતનો જવાબ આપતો નથી. આપ જોઈ શકો છો, આ ભાઈ પણ કંઈ જવાબ નથી આપતા. અને એમ પબ્લિકને એમ કહે છે કે ઓનલાઈન તમારું નામ આવે ત્યારે બાટલો મળશે. આ સમસ્યા છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે. આપણે પરફેક્ટ માહિતી મળે છે, એના અનુસાર અમે આવેલા છીએ. ભાઈ કોઈ જવાબ આપતા નથી. તમે આવી લાવો જયંતિભાઈ, તમે આવી લાવો બાજુ. તમે ઇન્ટરવ્યુ લઈ લેવો. અને લે કહેશું કેમ નહીં? એ અમારા પેલા આવ્યા પછી બરોબર છે. હાજર તકલીફ પડી તમે આવી એમને પ્રેસો એમ કઈ ભગવાન થઈ જ ગયા. પેલા કોરોનાની સમસ્યા, પછી નોટબંધીની સમસ્યા, હવે બાટલાની સમસ્યા આવી. આપ જોઈ શકો છો પબ્લિક ની હેરાન કરતી. જયંતિભાઈ બોલો બોલો. જયંતિભાઈ બોલો. જયંતિભાઈ જયંતિભાઈ છોડે ભાઈ. જે સમસ્યા પત્રકારો ઉપર હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યો. બરાબર, આ છે દેશની જાગીર, આ દેશની એક પબ્લિકને કામ કરવા દે. ના કામ કરવા દે. ઓલા ભાઈ કામ કરે કરવા દે. ઓલા ભાઈ પછી ના આવે જવા દે. થઈ ગયો માના પબ્લિક બિચારી થાકી ગઈ છે, એનું કામ કરવા દે ભાઈ.